હોળી પૂર્વે આદિવાસી આસ્થા, આમલી 11 જીવંત રાખી પિતૃ પરંપરા। નમસ્કાર, હું સુનિલ પટેલ, કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે। હોળીના રંગોત્સવ પહેલા દાહોદ જિલ્લાના ગરબડા પંથકમાં આદિવાસી સમાજે આસ્થા અને પરંપરાનો અનોખો સંદેશો આપતા આમલી 11ના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી। આ પર્વ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિમાં હોળી પહેલા પિતૃઓને સ્મરણ કરવાનો પવિત્ર અવસર માનવામાં આવે છે। વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પિતૃઓને સાચવી રાખેલા અસ્થિઓને રામડુંગરના પવિત્ર ભીમકુંડ ખાતે વિધિવત વિસર્જિત કરવામાં આવ્યા। પરંપરા મુજબ ઘરમાં દાટી રાખેલા અસ્થિઓને બહાર કાઢી દૂધ અને હળદરથી પવિત્ર કરી પૂજા કરવામાં આવી। માન્યતા મુજબ રામડુંગરના પાંડવકાળીના 5 પવિત્ર કુંડમાં અસ્થિ પધરાવવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે। ગ્રામજનો દ્વારા સમૂહમાં મુંડન વિધિ કરી અને બુંદીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જે પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે। હોળી પૂર્વે આવતી આ 11 આદિવાસી સમાજમાં વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે। વહેલી સવારથી જ ભીમકુંડ ખાતે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। આ પર્વની એ દર્શાવે છે કે આદિવાસી સમાજમાં હોળી માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ પૂર્વજોના સ્મરણ કરીને સંસ્કૃતિને જીવંત રાખવાનો પવિત્ર સંકલ્પ પણ છે। દાહોદ જિલ્લાના તમામ આદિવાસી ભીલ સમાજના અમારા જે લોકો છે તેમાં એક રિવાજ ચાલે છે। અમારા જે સ્વજનો છે, પરિવારજનોમાંથી કોઈ બી માણસ મૃત્યુ પામે તે અમારે જે ફૂલું કહેવામાં આવે છે, અમારા સમાજમાં હાથીઓને એક કુલડીમાં ભરીને અમારા આંગણાની અંદર દાટી દેવામાં આવે છે। એના પછી 12 મહિને 9 યા 10 પછી 11 આંબલી 11ના દિવસે એને કાઢીને અમારા પરિવારજનો દ્વારા એને ધોવામાં આવે છે। ધોઈ પછી રામડુંગરા ખાતે જે ભીમકુંડ આવેલ છે તેમાં વિસર્જન કરવામાં આવે છે। શું નામ છે તમારું? ભુરિયા અલ્કેશભાઈ વીરાભાઈ।